સુરતના ધારાસભ્ય તુષાર ચૌધરીની રાજ્ય ચૂંટણી આયોગને ફરિયાદ, પોલીસ સત્તાનો દુરુપયોગ કરતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સુરત એસઓજીના અધિકારીને અન્ય જિલ્લામાં બદલીની માંગ કરવામાં આવી છે। વોર્ડ નંબર 19ના અપક્ષ ઉમેદવારના ફોર્મ બાબતે હોબાળો થયો હતો। સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ ઉમેદવારી પત્ર ભરવા દેવાનો આરોપ લાગ્યો છે। કોંગ્રેસે આ મામલે રવિવારે કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી। તુષાર ચૌધરીએ રાજ્ય ચૂંટણી આયોગને પત્ર લખીને ફરિયાદ કરી હતી। આરોપ છે કે સમય મર્યાદા પૂર્ણ થવા છતાં પણ ભાજપ તરફી અપક્ષ ઉમેદવારને ફોર્મ ભરવા દેવામાં આવ્યું હતું, તો કોંગ્રેસ શહેર પ્રમુખે પણ એસઓજીની કામગીરી મુદ્દે સવાલ ઉઠાવ્યા છે। જે રીતે એસઓજી જેવી સંસ્થા જે આતંકવાદીને પકડવાનું કામ કરવાનું હોય તે આજે ઉમેદવારોના ઘરે પહોંચી જઈ રહેલી છે, ટેકેદારોના ઘરે પહોંચી રહેલી છે। સાદા કપડામાં હથિયારો સાથે તેઓ અમારા ઉમેદવારોના ઘરથી રેકી કરી પણ ચૂંટણી પણ તેઓને બદલી નથી કરતી, કારણ કે તેઓની ઉપરથી હાથ છે, દબાણ છે।